कीर्तन कर होता तुम जाई कहने के कहे तो मुझ बलराज हो नैना ओ दिखलाग संग कब से संग सवार जिस जरा बसी तैयार સુંદરકાંડ છે કારણ કે એમાં ઘટનાઓ જે ઘટિત થઈ રહી એ સુંદર હોવાને લીધે એનું નામ સુંદરકાંડ પડ્યું છે મિત્રો. સુંદરકાંડનું મહત્વ દરેક કાંડમાં વધારે છે કારણ કે સુંદરકાંડમાં હનુમાનજી દ્વારા એમની શક્તિ જે છે બળ બુદ્ધિ વિદ્યા અને એમની સાહસ શક્તિ જે છે એની પરાક્રમ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે. લંકા ફેંકીને જ્યારે જાય છે લંકામાં હનુમાનલાલા ત્યારે માં ભગવતી સીતાનું પણ દુઃખ દૂર થાય છે કારણ કે શ્રી રામ ભગવાનનો સંદેશો એને પહોંચે છે અને પાછા પરત ફરે છે ત્યારે પણ સીતા માતાનો સંદેશો લઈને એ પરત ફરે છે. જે કારણમાં માં ભગવતી સીતાનું દુઃખ એમ જ શ્રી રામચંદ્ર ભગવાનનું દુઃખ દૂર કરવાની શક્તિ હોય તો એ કારણનું આપણે અધ્યયન કરીએ તો આપણું દુઃખ તો કશું જ નથી મિત્રો. એ દુઃખ દૂર થાય અને થાય ઘણા એવા છે પ્રસંગો કે દૂર થાય છે. તો આપ સૌ મિત્રોને મારી એ વિનંતી છે કે અઠવાડિયે 10 દિવસે 15 દિવસે તમને જ્યારે સમય મળે ત્યારે 35-40 મિનિટ થતી હોય છે આ સુંદરકાંડનો એક ભાગ છે રામાયણનો એક ભાગ સુંદરકાંડ અવશ્ય કરો. તમારી નાની મોટી સમસ્યાઓ હશે એ અચૂક દૂર થશે. હું લગભગ 5.5 વર્ષથી અખંડ સુંદરકાંડનો પાઠ કરું છું ઘરે રોજ અને ચમત્કાર મારા માટે એ છે મોટો જે એક દિવસ ખંડિત થયો
નથી અને આજે 36મો અખંડ સંગીતમય સુંદરકાંડનો પાઠ છે એ પણ ખંડિત નહીં થયો અને ચાલુ થયેલા પછી પણ અમને ઘણા એવા ચમત્કાર થઈ ગયા છે. ચમત્કાર કહીને આપણે એની મહત્વતા ઘટાડી નથી, પણ તમે એનો જાત અનુભવ કરો અને પછી જુઓ કે તમારા જીવનમાં શું ઘટનાઓ ઘટે છે. જય શ્રી રામ.